ઉદયપુરના નસવાડી બોડેલી રોડ ઉપર નેશનલ હાઈવે 56 વિભાગ દ્વારા રોડની સાઈડમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા સાફ ન કરાતા જ લોકોમાં ભારે રોષ છે। 30 કિલોમીટર લાંબા રોડ પર ઝાડી ઝાંખરાના કારણે પગપાળા જતા લોકોને રોડની સાઈડમાં ચાલી શકાતું નથી અને ત્યારે તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી છે। છોટાઉદેપુર જિલ્લામાંથી નેશનલ હાઈવે 56 પસાર થાય છે। આ રોડ નસવાડી બોડેલી રાજપીપળા અને પાવાગઢ સુધી જોડતો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, રોડની સાઈડોમાં જે જંગલ કટિંગ કરાવવું જોઈએ તે કરવામાં નથી આવતું, કારણ કે આ જે મેઇન હાઈવે છે ત્યાં કોઈ પણ માણસ પગપાળા ચાલી શકે એ સ્થિતિ નથી। અહીંયાથી પાવાગઢ દર્શનાર્થે જતા ભક્તો પગપાળા જાય છે। અનેક સંઘો આ રસ્તા પરથી પગપાળા પસાર થાય છે, ત્યારે આવી રીતના કાંટા છે રોડની સાઈડમાં, બહારની સાઈડમાં જે સફાઈ કરાવી છે તે સફાઈ કરાતી નથી। બીજી તરફ રેતીના ઢગલા છે, રોડની સાઈડમાં રેતીના ઢગલા એટલા ખડકાઈ ગયા છે કે કોઈ બાઇક ચાલક પણ સાઈડમાં ઉતરે ત્યારે તે ફસાઈ જાય તેવી સ્થિતિ છે અને અકસ્માત થાય તેવી સ્થિતિ છે। બે વાહનો પસાર થાય ત્યારે પગપાળા કોઈ પણ નીકળી શકે તેવી સ્થિતિ નથી। આ જે રોડ છે તે બે રાજ્યોને જોડતો રસ્તો છે, ત્યારે નેશનલ હાઈવે 56 વિભાગની બોડેલીની કચેરી દ્વારા આ રસ્તાની સફાઈ કરવામાં આવતી નથી અને જંગલ કટિંગના નામે લાખો રૂપિયા ખર્ચ અગાઉ પાડી દેવામાં આવ્યો છે। હાલ તો તંત્રના વાંકે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।